હું શિટ યાર, હું પુષ્પાને મૂવીની ટિકિટ બુક કરી દીધી આપણા બે માટે. હા તો કાઈ નહીં, માર નત કેવું. શૂટ તો ઘરમાં ઓફ કેમેરા કહું. પેલા કે તો ખરા હું થયું. 500 રૂપિયાની એક ટિકિટ એ બુક તો થઈ ગઈ બેની પણ તે મિત્રો ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો નવા દિવસની શરૂઆત કરી દિવ્યા ડાપુ બની ગઈ. મેં સ્વેટર પહેરી લીધું અને આની ઉપર એક સ્વેટર પહેરવું પડશે. ઠંડી આજે થોડીક વધારે. શું કેવું દિવ્યા તારો? પવન આજે છે ને? તો બસ ચલો ફટાફટ હવે એઝ યુઝ્યુઅલ દિવ્યા મને મૂકવા આવશે, પછી જોઈએ દિવ્યા અહીંયા આવે છે કે એના ઘરે જાય છે. તો આજે ખબર નહીં, આગળ ખબર પડશે તમને લોકોને આમાં આમાં. બાકી અત્યારે તો આપણે જે નીચે કંઈક કામ ચાલુ છે એટલે ખટર પટર અવાજ આવી રહ્યો છે તમને. ચલો ફટાફટ આપણે ઓફિસ જઈએ. તો બસ જો આપણે ઓફિસ પહોંચી ગયા, ચા પાણી કરીને કામ ધંધો ચાલુ કરી દીધો. અહીંયા હવે કામ કરી રહ્યા કાર્તિકભાઈ અને બીજા કાર્તિકભાઈ કંઈક બીજું કરી રહ્યા. ફોન ઉપર વાતો કરીને કંઈક ડિસ્કશન ચાલુ છે. બહુ મોટી મિટિંગો ચાલુ, એટલે બે કાર્તિક કામ કરે ને આપણે જોઈએ છીએ શું કામ કરે છે. સો આજના ડિનરમાં બનાવશું આપણે છે ને રગડો. તો એના માટે આપણે વટાણા નીકાળી લીધા છે અને મસ્ત ધોઈ અને પલાળવા માટે મૂકી દઈશું, એટલે સાંજ સુધીમાં મસ્ત એ પલળી જશે. તો શું કે બસ જો બપોર પડી ગઈ છે અને આપણે છે ને બેઠા હતા. મેં કીધું લાવો વાત કરીએ. તો હું બેઠા મોબાઈલમાં જરાક કંઈક જોતો હતો, તો ઇન્સ્ટાગ્રામમાં એક નવું ન્યૂઝ આવ્યું મને. જો કે લગભગ કોઈનું એવું નહીં હોય એ ન્યૂઝ રિલેટેડ, પણ અમુક લોકોને હશે. તો બેંકના ખાતા બંધ થવાના છે. આરબીઆઈનો કંઈક નવો નિયમ આવવાનો છે કે 12 થી 14 મહિના સુધીમાં તમારા ખાતામાં કોઈ પણ ટ્રાન્ઝેક્શન ના થયા હોય તો એ લોકો તમારું એકાઉન્ટ બંધ કરી દેશે. એટલે ટૂંકમાં ફ્રીઝ કરી દેશે કે તમે તે આગળ નહીં કરી શકો. એટલે વન ટાઈપ ઓફ એકાઉન્ટ તમારું ક્લોઝ થઈ જશે. હશે નહીં કોઈનું છે, ના હોય લગભગ. તો બસ કંઈ નહીં, મેં કીધું લાવો તમારા જોડે બેઠા છે, તમે કીધું તમારી જોડે વાતચીત કરીએ. બાકી તો શું હોય, હાથમાં ઘણો બધો ફેરફાર છે એટલે થોડું ઘણું વર્કિંગ થાય. પણ હજી 15 દિવસ આપણને વજન ઉચકવાની એવી મનાઈ આપી છે, એટલે આપણે જોઈએ. અને અત્યારે એક નવું એક બહુ ચાલે છે, તમને ખબર હોય કે ના ખબર હોય, પેલું સ્કૂલોમાં ઇંગ્લિશ બોલવાનું કમ્પલસરી, ગુજરાતી નહીં બોલવાનું ને એનો કંઈક વિરોધ અત્યારે બહુ ચાલે છે વર્ષોનો. તમારું શું કહેવાનું થાય એની પર કમેન્ટ કરો કે સ્કૂલમાં કમ્પલસરી ઇંગ્લિશમાં બોલવું જરૂરી છે, ગુજરાતી હોવું જોઈએ. ગુજરાતની અંદર તો ગુજરાતી, મહારાષ્ટ્રમાં મરાઠી, એમ ટૂંકમાં બધી જગ્યાએ અલગ અલગ એટલે રિજનલ લેંગ્વેજમાં એ લોકો સ્કૂલમાં વાત કરી શકે. અમુક સ્કૂલ તો દંડ કરે ગુજરાતીમાં છોકરા બોલે ને, મેં એવું પણ સાંભળ્યું છે. એટલે હશે, મારા મુજબ તો ગુજરાતી બોલવા દેવું જોઈએ છોકરાઓને. એવું ના હોય કે ઇંગ્લિશ મીડિયમમાં ભરે એટલે ઇંગ્લિશ શીખવાનું હોય તો શીખવાની લેંગ્વેજ છે એક જાતની, પણ ગુજરાતી તો શીખવું જોઈએ ને. આપણે ગુજરાતની ભાષા છે તો હિન્દી, ઇંગ્લિશ ને ગુજરાતી આ 3 તો એને આવડવું જોઈએ જો ગુજરાતી હોય તો. એવી રીતે મહારાષ્ટ્રના હોય તો મરાઠી, હિન્દી ને ઇંગ્લિશ એમ. તો બસ આવું કંઈ છે અત્યારે. તો બેઠા મેં કીધું લાવો ન્યૂઝ સ્ક્રોલ કરીને આપણે વાતચીત કરીએ તમારા જોડે. તો બસ ચલો ફટાફટ હું થોડોક રેસ્ટ કરી લઉં સોંગ બોંગ સાંભળીને, અને પછી પાછા આપણે કામે વળગીએ. ચા પાણી બધું કરશું ફરીથી આપણે. દિવ્યા તારી બિલાડી જો આવી રહી તો મારા હાથમાં નથી આવતી, નહીંતર હું લેતો આવત. અહીંયા બોલાવી લીધી મેં તારી હાટું, જો વહી ગઈ. જોયું ને? બાકી તારા ગમે એવી જ છે, જોઈ લે તને. તો બસ જો હજી આપણે ઉપર આવ્યા, નીચે બિલાડીના દર્શન કરીને તમને બતાવ્યું તે પ્રમાણે ત્યાં કાર્તિકભાઈ પંખો ખોલીને બેઠા. હવે સાફ સફાઈ કરે કાર્તિકભાઈ. જોયો કેવી સાફ સફાઈ થાય એનાથી. બસ સાફ સફાઈ પતીને ત્યાં થોડીક વારમાં થઈ ગઈ લાઇટ ગઈ. આજે હતો બુધવાર એટલે ઘણી વાર એવું થાય ને. આજે ફૂલ સ્ટાફ કામ કરી રહ્યા છે, અંકિતભાઈ, જયભાઈ ને બે કાર્તિક ને હું બધાય. પણ લાઇટ ક્યારે? બસ સાંજના 7:30 થઈ ગયા છે. આપણે ચેક કરી લઈએ વટાણા. જો એની સાઈઝથી છે ને ડબલ મસ્ત ફૂલી ગયા છે, બરાબર. હવે આમાં આપણે થોડુંક મીઠું અને હળદર નાખી અને 3 થી 4 સીટી વગાડી લેશું. તો જો બાફવામાં છે ને આપણે એક મોટી સાઈઝનું બટાકું છે ને અલગથી સુધારીને છાલ ઉતારીને જોડે નાખી દીધું. એનાથી છે ને ગ્રેવી થોડી ઘાટી થાય. જોડે હળદર અને મીઠું નાખી દીધું છે. તો આપણે પરંપરા અનુસાર જો હવે આપણે કુકર ગેસ ઉપર ચડાવી દઈશું.
આપણે છે ને કુકરમાં સીટીઓ વાગી ને આપણે ચમચી વાળી મેથડ અપનાવી હતી એટલે ઉભરાણું નથી, શાંતિ છે એટલી. સીટીઓ વાગી ને ત્યાં જોડે જોડે આપણે જો ખજૂર આંબલીની મસ્ત અને ગાર્લિક ચટણી બંને ચટણી બનાવીને રેડી કરી લીધી છે. હવે એક ગ્રીન ચટણી આમાં ઘટે છે, એ આજે ઘરે બનાવવાની ઈચ્છા નથી એટલે આપણે આજે પૃથેશને તેડવા જાય ત્યારે બહારથી જ લઈ લેશું. અને હવે એક ફાઇનલ કામ છે ડુંગળી સુધારવાનું, તો એ બી હવે જોડે જોડે કરી જ લઈએ. બસ તો જો ડુંગળી કટ કરી લીધી છે આપણે, અને જોડે જોડે છે ને આપણા વટાણા બી મસ્ત બફાઈ ગયા છે. તો ચલો હવે આપણે એને મસ્ત છે ને વઘારી લઈએ. વઘારવામાં ખાલી છે ને આપણે તેલ બરાબર, 2 લાલ મરચા અને હિંગ એટલી વસ્તુની જરૂર પડશે. અને અંદરથી પછી મસાલામાં આપણે ગરમ મસાલો, થોડીક ચટણી, મીઠું ને બધું એડ કરી અને એ જ. તો બસ જો મસ્ત આપણો વઘાર આવી ગયો છે, રગડો ઉકળે બી છે, ધાણાભાજી નાખી દીધી છે આપણે. અને અત્યારે આપણે હાફ ઉકાળશું, પણ આપણે અત્યારે ઢાંકીને રાખી દઈશું બીકોઝ હજી પૃથેશને તેડવા બી જવાનું છે, પાઉં ને એવું લેવા બી જવાનું છે, એટલે એ આવે ફ્રેશ થાય ને ત્યાં સુધીમાં આપણે બીજી વાર એને ઉકાળી દઈશું. બસ તો પછી હું ને કાર્તિક નીકળી ગયા ઘરે જવા માટે. કાર્તિક કે ચાલ આજે તને બુલેટની સવારી કરો, આપણે બુલેટ હલાવી તો હકતા નહીં. તો મેં કીધું ચાલ કંઈ વાંધો નહીં, તો પછી તું મને મૂકવા આજે. એને એ બાજુ કામ પણ હતું તો મને કે ચાલ જોડે ને જોડે લે. તો બસ પૃથેશનો ફોન આવી ગયો, ચલો આપણે ઉડી બુડી પહેરી લીધું છે, તેડી આવી. અને તમે જોયું તે પ્રમાણે કાર્તિકભાઈ મૂકી ગયા, પછી દિવ્યા મેડમ લેવા અને અહીંયા અમે શું લીધું દિવ્યા? પાઉં ને એવું બધું લીધું. હા, ડ્રાઈવર મેડમ કહેવાય ને, શું કહેવાય? શેફે આજે શું બનાવ્યું છે? રગડા. ઓ માય ગોડ, થેન્ક યુ સો મચ. આજે જો કે મારો અવાજ આ લોકોને ડિફરન્સ સમજાતો હોય છે, કદાચ સવાર કરતાં અત્યારે અલગ અવાજ હશે જ મારો. લઈને અમે લોકો અહીંયા પહોંચી ગયા છે. પાણીપુરી ખાવી તારે અત્યારે? તો શું લેવાનું? ઓ આટલા ખૂણા ખાંચામાં ફરસાણવાળો છે. હજી અમારા એરિયામાં એટલી બધી દુકાન નથી ફરસાણની, કોઈને ખોલ્યું હોય તો છૂટ છે, તો અમને મજા આવે. તો બસ ફરીથી જો રગડો આપણે ઉકળવા માટે મૂકી દીધો છે, મસ્ત એ ગરમ થાય ત્યાં સુધીમાં પૃથેશ ફ્રેશ થઈ જશે. જોડે ગ્રીન ચટણી બાકી હતી તો એ બી આપણે બનાવી લીધી છે. એટલે જો આપણું બધું ચટણી ને ડુંગળી ને બધું રેડી થઈ ગયું છે. પ્લસ આપણે દાણા અને સેવ બી લેવાનું હતું તો એ બી આવી ગયું છે, અને પાઉં. ચલો તો ઓલમોસ્ટ બધી વસ્તુ રેડી છે. છાશ બી નીકાળી લીધી છે બીકોઝ મને એઝ યુઝ્યુઅલ છાશ વગર ના ચાલે. તો ચલો બધા રગડો ખાવા. આપણે ફ્રેશ થઈ ગયા અને શરદી બહુ ભયંકર હતી. સારું થયું દિવ્યા ડુંગળી સુધારી. દર્દીને પીરસવું બી પડે ને. બસ यही सुनना बाकी था. कितना स्पाइसी खाओगे सर आप? फुल स्पाइसी क्योंकि सर्दी खत्म हो जावे ना मेरी. बस इतना. પછી એને સવારે નળ પકડવા પડે, ખબર ને તમને લોકોને ખબર? ચટણી લોગે? હા ઈ વાંધો ન હોય, એમાં કાંઈ ન પકડવું પડે, એમાં મસ્ત મસ્કા ખજૂર આમલી હાય પાંડા. હા બસ તો થોડીક ખજૂર આમલીની ચટણી, ગ્રીન ચટણી, લાલ ચટણી, હા રગડો. ઓહો કેવો મસ્ત ચાટ હોય ને ત્યારે એમ નહીં. તને ખબર આ રગડો કેટલી વસ્તુ જોડે ખવાય? કેટલે જો એક તો આ ભાત જોડે ખવાય, જીરા રાઈસ. પછી ઓલી પેટીસ, એ તો વાંધો નહીં. પછી પેટીસ જોડે ખવાય, પછી આ પાઉં જોડે ખવાય, પછી એવી જ રીતે ને ઓલી તને ખબર હોય તો સમોસા જોડે પણ ખવાય. સમોસા રગડો, એક રગડો કેટલી વેરાયટી બનાવી નાખે. તો મસ્ત સેવ લઈ આવ્યા હતા, નાયલોન સેવ. સિંગદાણા તો નાખો, કાંઈ તમારે જ ન ખાવાના હોય બહુ. હા બસ ભાઈ, હજી એક જ પાવ, હજી તમે 20-30 પાવ નહીં ખાવ? 20-30 પાવ ને જોઈએ હવે. તો બસ જો મસ્ત મજાની આવી રીતે દિવ્યા આપણને પ્લેટ રેડી કરી દીધી છે. તો હવે આપણે આ ખાઈ અને મસ્ત તારક મહેતા એન્જોય કરીએ. તો હવે દિવ્યા ચાલો બધા રગડો ખાવા. હા હું દિવ્યા હવે રગડો ખાઈ લઈ, પછી પાછી વાતચીત કરીએ આપણે. તારક મહેતા સ્ટોપ થઈ ગયું. દિવ્યા હું કરસ તું? હું શિટ યાર, હું પુષ્પાને મૂવીની ટિકિટ બુક કરી દીધી આપણા બે માટે. હા તો કાઈ નહીં, માર નત કેવું. શૂટ તો ઘરમાં ઓફ કેમેરા કહું. પેલા કે તો ખરા હું થયું? 500 રૂપિયાની એક ટિકિટ એ બુક તો થઈ ગઈ બેની, પણ તેલુગુમાં તો એ બાપ રે. ઓય કેન્સલ કર, કેન્સલ ફટાફટ. પેમેન્ટ
થઈ ગયું. તો કેન્સલ થાય, પેમેન્ટ થઈ ગયું હોય તો ટિકિટ તો કેન્સલ થાય, જેટલા પાછા આવે એટલા 500 માંથી. અરે 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 500 માંથી નહીં 1000 માંથી પ્લસ ટેક્સ. અરે પર ટિકિટ 500 માંથી જે આવે એ પાછા ફટાફટ કેન્સલ કર. યાર આવું તો મને ધ્યાન જ નહોતું. નામ જલ્દી જવાનું. તો તેને કોને કીધું તું એટલું જલ્દી કર? કીધું લાય કર દો તો, પણ ઉતાવળ એવડી બધી હોય. બે દિવસ આપણી પાસે ત્યારે હું શીખી લેવું. તું ભાઈ ડિલીટ કર દે ને ટિકિટ. કેટલીક વાર કહેવાનું મારા તને હવે એક ને એક વસ્તુ કેન્સલ કર. અને આ તારક મહેતા ચાલુ કર. ઈ તો હવે મૂડ ઓફ ન કર તારક મહેતાનો તો. કેન્સલેશન અવેલેબલ છે, કરું. એમાં હજી કેટલું કપાઈ જાય. 400 રૂપિયા પાછા આવે ને પર ટિકિટ તોય બહુ છે. અરે યાર શું તોય દેવિયા. જો આવું છે દેવિયાનું કામકાજ. એને મેં કીધું લાય હું બુક કરી દઉં, તો મને કે ટ્રાન્સફર કર, હું કરી દઉં, તે કરી દઉં. બુક કરી આપણા 3 વર્ષના રિલેશનશિપમાં કોઈ રીતે મૂવી ટિકિટ બુક કરી ઈ તો તારામાં ડિસ્કાઉન્ટ આવે ને એટલે. પણ આવું આપણે પહેલી વાર થયું. આપણે કોઈ દિન નતું. હિન્દી ને ઇંગ્લિશ લેંગ્વેજ જ હોય. ઇંગ્લિશમાં તો મને આવડે જ બોલતા. બતાવો ભરી રિએક્શન બતાવ તમે. હવે તું બોલ. ઇંગ્લિશ મૂવી હું જોઈ શકું બરાબર, એટલે હું હિન્દી ઇંગ્લિશ આ તેલુગુ એવું પહેલી વાર આવ્યું આપણી સ્ક્રીનમાં. કોઈ દી આવતું નથી રાજકોટમાં એવી આ લેંગ્વેજમાં. તને હે ને મારે શું કહેવું ને કયા શબ્દોથી બિરદાવી ને. એમની તે કે દિવસે બધા મૂવી ટિકિટ બુક કરી આપણે આટલા રિલેશન. ઈ તો તારામાં ઓલું ડિસ્કાઉન્ટ હોય એટલે હું તને કહેતો હોય, બાકી મારે કઈ કરવામાં વાંધો ન હોય. પ્લેટિનિયમ કાર્ડ છે બાપુ પાસે. પ્લેટિનિયમ વાળા આવી ભૂલ કરે એટલે અત્યારે થોડુંક નુકસાન કરીને બેસી ગયા. વાંધો નહીં, આપણે બીજી પ્લેટિનિયમ વાળા જ આવું અભણ જેવું કરે તો થઈ રહ્યું. બેંક બીજી વાળા ટિકિટ આપણે બુક કરી દીધી છે. સન્ડે રાતે ના સોરી સેટરડે રાતે 1:30 વાગે જોવા જવાનું. એટલે ઓલાના પાછા આવ્યા કે નહીં? એ હવે જોઈ લેશું પછી. हमारे पास बहुत पैसे हैं, हम पैसे वाले लोग हैं. એસા વાંધો નહીં. એનું પછી જોયું જાય. હજી આ જેઠાલાલ આમ નામ વાકી કમર કરીને બેઠો એને પગ દુખી જાય જેઠાલાલ ને. આમ જો જેઠાલાલ એને જોવો તમે. મને બોલવા દે. કોઈને અમાર જોડે જોવા આવવું હોય ને બરાબર, તો કાલના વિડીયો તમે જોતા હશો ને ત્યારે પોસ્ટ થઈ ગયો હશે. અમારી ટિકિટ બુક થઈ ગઈ છે તો અમને કોલ કરજો, મેસેજ કરજો, તો જોડે બુક હું કરી દઈશ હિન્દીમાં. જો રિફંડ આવશે તો, બાકી ગૂગલ પે આવકાર્ય છે. અમે છે ને કયા સિનેમામાં જોવા જવાના ને અત્યારે રિવીલ નહીં કરી. વળી 2 દિવસથી વળી ત્યાં બધા ભેગા થઈ જાય. આજે એમને 3-4 જણા મળી ગયા હતા એવી રીતના. એટલે અમે ઈ તો હમણાં રાત્રે વાત કરીએ કેવું થયું ઈ તો. એટલે અમે સિનેમા રિવીલ નહીં કરી. ખાલી તમે કહેજો કોઈ જોડે આવવું હોય ને મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો, મને કાપરું થશે. ના દેવિયા મેડમ ને કહેજો. પ્લેટિનિયમ વાળાને કરજો. અમારી જોડે નથી પ્લેટિનિયમ. બાકી ફાઇનલી પુષ્પાની ટિકિટ બુક થઈ ગઈ છે સેટરડે નાઈટ આઉટ ફૂલ્લી. ઓહો હવે તું જેઠાલાલની કમર દુખી જાય. ફટાફટ જઈને વાઈફાઈ ચાલુ કર, પછી તારું કેન્સલેશન ને બધું કરજે. ના મોકલું ટિકિટ. તારે જે કરવું એ કર. ફટાફટ પેલા તું કર ચાલુ. હવે દિનની છે ને ચાદર પાથરી દીધી છે ને ગરમ કરી દીધું છે પાણી ઉકળતું. પૃથેશ ને પૃથેશ આમાં એવું ડિઝાઇનમાં ફેસ જ લાગે. જો પૃથેશ તો મસ્ત નાશ લે છે, કારણ કે હળ છીક ખાઈ હે એટલે મેં કીધું પાણી ગરમ કરી દઉં, તું નાશ લઈ લે. આખો લેવાઈ ગયો હઈશ ને મેં નથી બહુ શૂટ કર્યું આજ તો. સારું હાલો પૃથેશ તો જો નાશ લે છે. બસ નાશ લઈ લીધો હે. ચમકવા માંડ્યું છે મારું મોઢું. નાક એકદમ એવું જ થાય પૃથેશ. નાક થઈ ગયું છે મારું લાલ ટમેટા જેવું, જે પ્રમાણે તમે જોઈ શકો. બ્લશિંગ વાળો થઈ ગયો તો. શું બ્લશિંગ? મારા ડેઈલી ગાલ હોય ને એવા થઈ ગયા તારા. બ્લશિંગ તો ઠીક છે, પણ પાણી હે ને પેલું નહેર ચાલુ કરી દીધું હોય ને એવી રીતે ચાલુ થઈ ગયું છે. તો દિવ્યા કઈક વાત કરતી હતી ને, દિવ્યા મારી જોડે પ્રેન્ક કર્યો તો. ટિકિટ બિકિટ કાંઈ તેલુગુની બુક નહોતી થઈ, આમથી ખાલી પ્રેન્ક કરસ મારી જોડે. હું જોતી હતી, જોયું ને તમે લોકોએ કેવો ગુસ્સો કર્યો, કેટલું જોરથી તો બોલ્યો. ગુસ્સો જ કરે ને. 500 રૂપિયાની ટિકિટ ઈ પાછી કેન્સલ કરવી પડે એટલે આવે કેટલા? 300 રૂપિયા હાથમાં. 200 રૂપિયા નુકસાની. 200 રૂપિયાના મિસ્ટેક થાય. 200 રૂપિયાના પોપકોર્ન ખાધા તો કેવી મજા આવે પિક્ચર જોતા જોતા. વિચાર મારાથી કોઈ દી મિસ્ટેક થાય કોઈ દી નો. એ તો તે મન પસંદ કરે, મને ના ખબર પડી ગઈ તને. ये वो आया बात बेले बात प्यार नहीं देहला. तो बस કઈ નહીં, શરદી થઈ ગઈ છે બહુ જોરદાર. એટલે હવે નાશ લીધો, દવા પી લઉં. એક દવા બપોરે પીધી હતી, એક દવા અત્યારે પી લો.
આઈ હોપ સો. કન્ટિન્યુઅસ પ્રોસેસ ના છે ને પનોતીના ડેઝ ચાલે છે જોરદાર. સારું રહેતું જ નથી બિચારાના. શનિની So, 7:30 કોઈની- ચાલતી લાગે મારી કોઈની પર. આમાં જોતા એમાંથી કોઈની નજર લાગી ગઈ હોય તો પ્લીઝ પાછી લઈ લ્યો, યા તો અમને કોઈક ઉપાય કયો, કઈ ખવન બવન પંડિતજીને બોલાવીને કરીએ, બીકોઝ ના ભગવાનની દયા આપણી ઉપર બહુ સારી છે. નાની નાની ઘાતથી બધા બચી જઈએ છે. લોકોને મોટી મોટી ઘાત આવે તો 2 દિવસ સારું થાય ને તો ત્રીજે દિવસે કઈક થઈ જાય છે. એટલે ભગવાનના આશીર્વાદ આપણી ઉપર જ છે. ટેન્શન લેવાની જરૂર એક નથી. વસ્તુ એક હોય ને કે આ વાળ નહીં વીખી શકવું તો હવે બસ થોડો time. દેવી આવે મારા વાળ એટલે નહીં કંઈક વીખી મજા શકે. આવતી આમ કરીને આમ વહી જતી ગુડ નાઇટ એમ કહીને. તો દેવી આવે ને આજે હમણાં વાત finally અમે કરતી છે હતી ને ને, કાલે એક દિવસ સ્કીપ રાખ્યો તો પ્રોફેસર નથી બોલતા શરદી થઈ તું આજ બોલ માં તો લે બધો કાલે કર. ના તું જ કર. કાલે જો કાલે અમે એક દિવસ સ્કીપ રાખ્યો તો તું આવ ને ફિલ્મમાં ઓય પણ મને વાંધો નહીં એમ કહું તું ખાલી 2 મિનિટ બોલ મેં થયું કાલે આપણે વિડીયો નતો બનાવવાનો એટલા માટે જો બોલવા જ નહીં દે. સો જે લોકોને ના ખબર હોય એના મેં ન્યૂઝ આપી હતી બીકોઝ તમને યુટ્યુબ ફેમિલીને ન્યૂઝ આપવાના બાકી છે કે અમારા FB માં છે ને 500+ ફેમિલી અમારી થઈ ગઈ છે. સો થેન્ક યુ બધાને. અત્યારે ફેસબુક માં બી જોતા હોય બધાને ડેઈલી હવે છે ને 500+, 600,000+ વ્યૂઝ બી આવવા માંડ્યા છે. તો બહુ બધું તો થેન્ક બસ યુ. તમે બધા ફેસબુક માં પણ જોઈ રહ્યા બધા ખાલી એકવાર છે ને Yes. યુટ્યુબ માં જઈને હે ને સબસ્ક્રાઇબ કરી દેજો બસ ભૂલ્યા ફોલો વગર. કરવાનું છે ને ચાલુ રાખો કારણ કે બસ જે પ્રમાણે મેં લાસ્ટ વ્લોગ માં કીધું તું કે બધા છે ને મારા પેજ ને ફોલો કરે છે તો મારા પેજ ને તો કરો જ, મને કોઈ જ વાંધો નથી. મારા પેજ માં તો ઇન્કમ સ્ટાર્ટ થઈ ગઈ છે આવવાની. સો મારા પેજ ને તો કરો જ પણ પ્લસ મને તો કીધું નહીં તે. બધું તને ના કહેવાય ભાઈ, તું વાપરી નાખ બરાબર. ડોલરમાં ઇન્કમ આવે શું કેટલા $5, $2, $3? ઈ હમણાં નહીં, ઈ થોડા ટાઈમ પછી રિવીલ કરશું. કોઈ પૂછે ને આપણને કેટલી ઇન્કમ આવે છે શું છે તમારું બધું એ પ્રમાણે અમુક ટાર્ગેટ પૂરા થઈ જાય ને પછી તો બસ. તો હવે છે ને મારામાં તો ફોલો કરો જ. મેઇન અમારો બેયનું જે પેજ છે ને એમાં પૃથ્વીનું નામ લખેલું છે, પૃથ્વી કુંવારદિયા, જેમાં અમારા બંનેનો ફોટો છે બરાબર. એમાં પ્લીઝ ફોલો કરો. હવે નેક્સ્ટ ટાર્ગેટ 1000 નો છે ટાર્ગેટ બરાબર ને. હવે 6 7 5,000 કરી દીધા 1,000 નહીં કરી દો યુટ્યુબ માં ને આમાં બંને. હવે 600 700 માં નથી જાવ, ડાયરેક્ટ 1000 જોઈએ છે. એના માટે અમે મહેનત કરી લઈશું. તો બસ અમે અમારું ચાલુ જ રાખીએ છીએ એન્ટરટેનમેન્ટ કરવાનું. અને તમે દેવિયા હમણાં જે ફેન ની વાત કરતી હતી જે રોડ ઉપર મળ્યા હતા તો હું હે ને પેલો ફ્રેન્ડ ને મારા સર હતા એટલે અરે ફેન કહું ફેન Yes. ફ્રેન્ડ નહીં. યસ હા. તો કેવું કીધું એમાં હતું મારો ફોન ચાલુ હતો, પ્રોસેસ લેતો તો સેવ નહીં આમ રાખ ને સ્ક્રીન તો સેવ ને એવું બધું લેતો તો એમણે છે ને જોરથી દાળ નાખી. એ કે ઈ ભાઈ ને ઈ કે એટલું ન દેતા, ઈ કે કિલો જોખી દેજો, ઈ કે તમે જેટલું પાર્સલ કર્યું ને તો અત્યારે ઉભા ખાઈ જશે. અને મારું રિએક્શન મેં કીધું હે પ્રોસેસ કે મને રોડ વચ્ચે કોણ કે છે ઈ કે અહીંયા આ માર્કેટમાં અને એ તો પાછા ઈ બોલે કે એવી રીતે કે એ જોડે ભાઈ ને એટલું ન આપો એટલું તો છે ને વિડીયોમાં છે ને એ ખાઈ જશે. એટલે મેં કીધું ફેન વાહ. પછી મને ફોનમાં આમ સાંભળતા એવું લાગ્યું કે વિડીયો બોલે તો સ્પેસિફિકલી અમને જ કહે છે પણ મારો પેલા તો ફોન મને ચાલુ કેવું છે. લાગ્યું દુકાન વાળાને કહેતા હશે. મેં કીધું દુકાન વાળો કઈક વિડીયો રીલ બિલ શૂટ કરતો હોય છે Yes. કદાચ એમ. ત્યાં તો આપણી વાત કરતા હતા. So વાહ much થેન્ક યુ happy, સો the મચ. process happy થઈ ગયો. Yes, તો આવી રીતના અમારે ધીસ ઇઝ અવર ફર્સ્ટ રિએક્શન એમ કે આવી રીતે કોઈ રોડ ઉપર અમને નોટિસ ના કરે. મારી જોડે આવું એકવાર અમદાવાદમાં બી થયું ને અહીંયા 3-4 વાર રાજકોટમાં બી તારી તો વાત જ અલગ છે યાર. એવું થયેલું છે. that process જોડે ફર્સ્ટ ટાઈમ થયું. તો બસ કઈ ને હવે આ વ્લોગ ને અહીંયા અંત કરીએ. મળીએ કાલે Yes. નવા વ્લોગ સાથે. કારણ કે Keep મારો હાથ supporting દુખી રહ્યો છે us. હવે જોરદાર કક્ષાએ. કારણ કે ક્યારનો જમણા હાથથી આમ પકડી રાખ્યો. ડાબો હાથ હજી આજો નથી થયો, જમણો હાથ કદાચ બગડી જાય. એના કરતા આપણે અત્યારે બાય કહીએ. મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ. Good night, અને જય શ્રી હોપ છું કે કૃષ્ણ. તમે અહીંયા સુધી વિડીયો જોઈ રહ્યા છો તો એક નાનકડી લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ ના કરો તો સબસ્ક્રાઇબ કરી દેજો, Comment અને બી કરો. ફોલો ના કર્યો તો ફોલો કરી દેજો. અને એકવાર લાઈક 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 એવું ખાલી કમેન્ટમાં કરી દો. લાઈક લખો, લાઈક લાઈક ખાલી એટલું લખી નાખો. તો બાકી બસ ચલો મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ.